आना झुंडाल उतारवानी है, पोते झुंड जीवी लागे ना। बहुत बुरी बात है भाई, ये फंसा देगी लड़की। तो नाइट में लागी थी भूख, तो मैं आज अनलिमिटेड पिज्जा થઈ જાય ચેલેન્જ એમ। હા તો આવી જા, ચાલ ચાલ હવે ટ્રીપ પાડી એટલે તારી તરફથી લઈ જવાનું છે, તે મને કીધું તું। ગુડ મોર્નિંગ, તમે બધા કેમ છો ભાઈ? મજામાં જશે। વ્લોગની શરૂઆત થતા પહેલા જ આપણા મંદિરના દર્શન કરી લીધા છે, મહાદેવ મંદિર। એટલે આજનો આપણો દિવસ સારો જ જવાનો છે, એટલે પૂરેપૂરો આપણને વિશ્વાસ છે। તો ભાઈ આજે આપણે બહાર જવાનું છે એક જગ્યાએ, એક જણને ઉતારવા માટે। આ લોકો હેન્ડલિયા તો કરી ડ્રાઈવરો બધા સામેવાળા, કંઈ નહીં આગળનો ટેગ જુઓ કોને મળું છું, કઈ રીતનું હશે। ઘણા ટાઈમથી આપણે વિડીયો મૂકીએ જ છીએ અને મૂકતા જ રહીશું। આના કામ હું તમને બતાવું। હે શું કરે તું? આ ક્યારનો વેઇટ કરો? આ શું આટલું મોટું? એટલે ઘર છોડીને જાય એવું હે? ઘર છોડીને જાય તો શું કરવા આવી? તો ક્યારે આવવાનું પાછું? ઉપરથી ઉતારીને થાકી ગઈ। ચાલ ચાલ, હવે જુઠ્ઠી મેકઅપનો સામાન જ તમારો ભરેલો હશે, બીજું તો સામાન મેકઅપ દીધી પાછો હવે ને મોઢું કરતો આવી રીતે ફરી એકવાર। ગાડી છોકરી કઈ કહેવા જેવું નહીં યાર, ક્યારનો ઊભો યાર, ફટાફટ કરતું યાર। આના ઝુંડાલ ઉતારવાની છે, પોતે ઝુંડ જેવી લાગે ને। આ ઝુંડ જેવી થઈ ગઈ તો મારા આને ઝુંડાલ ઉતારવાની। આગળ મૂક, આ ડિક્કીમાં આવશે, આટલું મોટું બેગ ડિક્કીમાં આવે। છોકરીઓનું દિમાગ સાચું ભાઈ ઘૂંટણમાં આવે, તમને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ। આ મોડું દિમાગનું હતું સાચું, ને કંઈક અંકોડો ખબર પડતી છે નહીં। આ મારે સેટ કરવું પડશે ભાઈ। આટલા ટ્રાફિકમાં આને મૂકવા આવવાનું છે। આનું નામ આરતી है, અને એક डायलॉग आया, आरती करना अच्छी बात है पर आरसी के साथ रहना बहुत बुरी बात है भाई, ये फंसा देगी लड़की। શું હશે ભાઈ? આરતી નામે આનું ભાઈ, સમજો તમે। અડધી ગાડી તો છે જ, પણ આરતી કરવી એ બહુ સારી વસ્તુ છે, પણ આરતી જોડે રહેવું બહુ ખરાબ વસ્તુ છે। કેમ શું થાય? અરે બધું થઈ જાય। હા જો બોલીએ ને, મહાદેવે સાચું કે મહાદેવે હાજરી પૂરે આપણામાં તો ભાઈ। ભાઈ એસી કેમ બંધ કરી બે? તે મને ઠંડી લાગે હે? બહુ ઠંડી લાગે। ઓ ઠંડી લાગે ને ભાઈ? બે મારું વિચારવાનું નહીં, મને ગરમી લાગે યાર, મને સફોકેશન થઈ જાય, મને નહીં ગમતું યાર। તું એસી ચાલુ કર, ફરીવાર ચાલુ કરી દે એસી। હા બસ યાર, અહીંયા ફાવતું નહીં મને, તું આરી એસી બંધ કર કર। હાથ નહીં આલ્યા ના, હું તારા વ્લોગ નહીં બનાવ, પબ્લિક ને બતાવવાનું નહીં, કઈ વાત કરે। पर्सनल असिस्टेंट। यस, ये लड़की मेरी असिस्टेंट है, और पगार उसको मैं देता हूँ 50,000 रुपए महीने का। ओह माय गॉड, तो तुम्हारे शूटिंग करवाने जरूरत नहीं, चलो घर पाछा आपू भाई 25,000 रुपया હું આપું, 50 નહીં આપતો, 25 આપું ले બરાબર काम करो પડશે। હા ને? હા 25,000 રૂપિયા હું આપું આના દર મહિને, કેમ કે ભાઈ છોકરી આપણી એટલે થોડું સંભાળવું પડે। સવારે લાગી હતી, અરે નાઇટ છે નહીં, તો નાઇટમાં લાગી હતી ભૂખ, તો મેં આજે અનલિમિટેડ પિઝા થઈ જાય એટલે એક ભેંસને હું ચરાવવા લઈને, અરે સોરી ક્યાં બોલો તું? મારી વાઈફને હું ખવડાવવા લઈને આવું એમ। શું જુએ? તમારો આભાર। આભાર એટલે આમ હાથ બાત તો જોડ, આયુષ્ય માન બાબા, કેટલી ક્યુટ હોય જ, કેમ કે મારી વાઈફ હતી અસલી। તમે મારા પતિ છો એટલે તમે બીજું અરે તો તારી ગો 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 કરે। મારી ઇજ્જત કાઢતા હે? મારી ઇજ્જત કાઢતા ના ભાઈ ના, તારી ઇજ્જત કોઈ કાઢે તો ખરી? આ તો કોમેડી વિડીયો બનાવીએ, બાકી સિરિયસમાં તો કોઈની તાકાત નહીં ઇજ્જત કાઢે। તું ટેન્શન ના લે, હું બેઠો હું। હા હે? હા હા, પુષ્પરાજ શું ખાવું તારા? ચીઝ ડીપ। હે? ચીઝ ડીપ। ચીઝ ડીપ શું હોય? ચીઝ ડીપ હોય એવું? એટલે હમણાં નવું નીકળ્યું છે ચીઝ ડીપ? છે हाँ ये तो બધું ખાશે હમણાં। मेरे को मार्गेरिटा तो भाई चलेगा। તું બધું ખાઈશ ને તું તો? અને ચેલેન્જ એટલે ભાઈ જોડે ચેલેન્જ એમ? હા તો આવી જા।
બરાબર તારી જોડે 2 છે મારી જોડે 3 તે એમાંથી એક લીધું નથી બરાબર આ શું છે એટલે જોઈએ આજનો ચેલેન્જ કોણ જીતે ભાઈ મેં 4 હમણાં સુધીના જે પીસ આવે ને એ 4 પીસ ખાધા અને એમાંથી એ ખાધો 3 બરાબર ને એને 3 પીસ ખાધા હવે એમ કહે કે હું જીતી ગશે મતલબ કે એ જીતી જશે ચેલેન્જમાં તો મારે એને લોંગ ટ્રીપ મરાવવાની હા આ બે દીધું લોંગ ટ્રીપ મરાવવાની બરાબર તો હવે હું જીતી ગયો તો મારું શું તમે જે કરશો એ લોંગ ટ્રીપના પૈસા તું આપી દેજે પેટ્રોલના હે બરાબર તો ભાઈ આ તો ઇજ્જતનો સવાલ હે મફતના પૈસા ફરવા તો મળશે હવે તો જીતવું પડશે ભાઈ ફાઇનલી ગાઈસ હું વિન થઈ ગયો છું એ મને બહુ જબરદસ્ત તીખું લાગ્યું જો ગણાવડાવું તમને પીઝાના ટુકડા 1 2 3 4 5 6 7 8 આમાં ગણવાનું શું બર્થડે સેલિબ્રેશનના કારણે આમાં થોડાક ડિસ્ટર્બ થઈ રહ્યા કેમ કે પેલા સામેવાળાની સાઈડ ને બર્થડે સેલિબ્રેશન ચાલી રહ્યું એટલે ભાઈ તમારો જીતી ગયો હે ભાઈ તમારો ક્યાંય પાછો તો ના જ પડ્યો હા અને એના સિવાય આ ખાધા પછી બી જુઓ હજુ બી હું લાવું છું હે? મારે બી બાકી છે ખાવાનું શું બાકી તારા ખાઈશું શું પણ બતાવજો નૂડલ હવે હારી ગયા ભાઈ આ તો ભાઈ કરવું જ પડે ને કેમ કે હું ખાઉં એટલે એને ખાવું જ પડે તમે ફ્રૂટ સલાડ ખાવ છો હું નૂડલ્સ ખાઉં છું કેટલો ફરક છે આમાં Fruit salad જ હોય. પેટ ના ભરાય એ અને પેલામાં પેટ ભરાઈ જાય એટલે કેવી વાત કરે કે ફ્રૂટ સલાડમાં પેટ ના ભરાય તો આપણે આ શું ખાધું ભાઈ હા એ ભલે પીઝા શું ખાધા મેં ભલે ના ખાધું તમે ભાઈ રિયલમાં આજે માની મારા ગયો કરતાં એક વધારે રિયલમાં માની ગયો ભાઈ મારા કરતાં એક પીઝા વધારે ખાવાનું બીજું કંઈ નહીં ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગઈ છે ભાઈ કેમ કે હું રાખી ગયો ખાઈ ખાઈને 560 નું બિલ બન્યું એમાંથી કોણ આપવાનું હે તું બી તો દઈશો રે એટલે જીત્યો સરદ હું ને પાછું મારે જ આપવાના પૈસા બી હે ટ્રીપના પૈસા બી તમારે આપવાના. ચાલ હવે ટ્રીપ પાડીએ તો તારી તરફથી લઈ જવાનું છે તે મને કીધું તું તો લઈ જશો હા ચોક્કસ એટલે એ જ લઈ જશે ભાઈ એ લઈ જ જવાનું છે એ જ લઈ જશે શું એ લઈ જ જશે જ તો 560 નું બિલ તો એમને એમ બનાવી દીધું યાર તારે બાકી હોય હવે તારે લઈ જવાનું પેટ્રોલના પૈસા તો કઢાવડાવવાના છે નહીં તો દારૂના પૈસા તો નીકળશે જ બહુ ઠંડી લાગે છે ગળું દબાઈ દે ફાંસી લાગાઈ દે એટલે રિક્ષાવાળા કઈ રીતે જતો હતો નહીં કોઈ આગળ આવતું નહીં આ ભરે આ ભાઈ છે એકદમ ફરી ચડતી કે ચાલતી ચાલુ રાખે હબલા અરે ના કાકા ઠંડી લાગે સૂપ લેવા આયા આટલું બધું ખાધા પછી બી આ મેડમ ને ભૂખ લાગી સૂપ પીવું હે ને તારે સૂપ પીવું એમ નહીં તો ત્યાં ખાધું કેમ નહીં તો ખાધું ને એટલું એ તો જીતી જ ગવાનું કઈ બી કે ભલે મારા જેટલી બેટિંગ તો કોઈ નહીં. હે મારા જેટલી બેટિંગ કોઈ નહીં. તારું મોઢું જોઈ ને તારા જેટલી બેટિંગ કોઈ નહીં હા તમારું પેટ કેટલું હે તમારું પેટ કેટલું બધું શું પેટ કેટલું બધું તમારું બહાર એટલે ખાધા પીધા ઘટના હોય એટલે પેટ હોય સારું લાગે તમને ક્યાં સારું લાગે હવે આવી રીતે ચાલે છે ના ના મને બરાબર મને કોઈ પ્રોબ્લેમ નહીં તો તમને બીજાથી શું પ્રોબ્લેમ છે બસ તો પેટ તો છે તો આવવાનું એમાં શું હોય અમરી પેટ હોય કે ના હોય આપણે રાખીએ જ સારા મસ્ત જ લાગો છો તમે જોરદાર બના તું આવું કરી શકે તું તો ઘરે ભડાકા કરી દે